તો વડોદરામાં ઉપરવાસમાં ભારે વરસાદ હજી પણ યથાવત છે। ઢાઢર નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। જળસ્તર વધતા દોલતપુરા ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે। દોલતપુરા જવા માટે માત્ર એક જ રસ્તો છે। અવરજવર માટે કોતરપર કોઝવે બનાવવામાં આવ્યો છે। કોઝવે પર પાણી ફરી વળતા ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો છે। ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો વધુ તારાજી સર્જાવાનો ભય હાલમાં પણ રહેલો છે। તો ત્રણ દ્રશ્યો અલગ અલગ વિસ્તારની અંદર આપ જોઈ રહ્યા છો। એક તરફ દોલતપુરા ગામ જે છે આખું સંપર્ક વિહોણું થઈ ગયું છે। નર્મદાની પરિસ્થિતિ એ છે કે આસપાસના આવેલા વિસ્તારોની અંદર પાણી ઘૂસી ગયા છે। નદીઓ આફત બનીને વહેતી હાલમાં જોવા મળી રહી છે। જે રીતનો વરસાદ જોવા મળ્યો છે શિનોર માટે, વડોદરા શહેર માટે અને વડોદરા ગ્રામ્ય વિસ્તાર માટે 29 ફૂટે વિશ્વામિત્રી વહી રહી છે। નર્મદાનું જળસ્તર વધ્યું છે અને ઢાઢર નદીનું જળસ્તર પણ વધતા આસપાસના ગામોમાં પાણી ઘૂસવાના શરૂ થઈ ગયા છે। તો વડોદરાના કોલિયાદ ગામે 108ના કર્મીઓની સરાહનીય કામગીરી સામે આવી છે। કોલિયાદ સ્થિત સબ સેન્ટર પાસે ભરાયેલા 108 કર્મીઓની સરાહનીય કામગીરી। કેડસમાં પાણીમાંથી ફ્રેક્ચરના દર્દીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। ગામમાં એમ્બ્યુલન્સ પહોંચી ન શકતા દર્દીને પાણી વચ્ચે ઉચકીને લઈ જવાયો। દર્દીને ઉચકી સ્ટ્રેચર પર મૂકી અને લઈ જવાયો છે। પાણીમાંથી ગામ બહાર રાખેલી 108 એમ્બ્યુલન્સ સુધી દર્દીને લઈ જવાયો છે। ગ્રામજનો 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓની સરાહનીય કામગીરીને બિરદાવી છે। હાલ રોકાઈશું વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે। હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી। આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી। એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે। પ્રોજેક્ટ વન ટ્રી ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ। ને બહારના લોકો અમને ચા પાણી આપી જાય પણ કોઈ જોવા આવ્યા નથી। અમને આપણે નગરપાલિકા તરફથી નગરપાલિકા કોઈ આવ્યું નથી, જોવા માટે કોઈ આવ્યું નથી। અમને ખાલી એવું કીધું કે તમે રૂમતાને જતા છો કોને। હવે જતા બી રહી અમે અમારા 2 સાધનો કેવી ચોર લોકો આવીને લઈ જાય। અમારે પેલી પેઢી એવું છે। આ જે ઝૂંપડપટ્ટીઓ છે એનો કોઈ પાણી જવાનો નિકાલ હા નિકાલ કશું છે જ નહીં। આ ખાલી આટલું છે, એની અંદર પાણી રેલવાયનું પાણી જાય છે। આ પાણીનું પાણી, આ પાણીનું પાણી અમારે 4 ચોપડીનું પાણી હવે જમે થાય છે। આપ જોઈ શકો છો કે દયનીય પરિસ્થિતિની અંદર એવું છે, નાના નાના છોકરાઓ છે ભીંજાઈ રહેલા છે। અત્યારે તંત્ર તરફથી ખાલી નાસ્તા પાણીની સુવિધા ઉપલબ્ધ છે પરંતુ રહેવાની અને માત્ર જે નજદીકમાં એક સ્કૂલ છે રૂમતા વિદ્યાલય એની અંદર ત્યાં તમે રહી શકો છો। જ્યાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વારો પાડી દેતા બારડોલીના હાલ બેહાલ થઈ ગયા છે। બારડોલીમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ। બારડોલીમાં 8 થી 10 ઇંચ તોફાની વરસાદ પડતા આખું બારડોલી બેટમાં ફેરવાઈ ગયું। બારડોલીના અનેક વિસ્તારમાં કમરસમાં પાણી ભરાતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। જુઓ બારડોલીના વોર્ડ નંબર 3ના દ્રશ્યો। ડીએમ નગરમાં પાણી એવું સામ્રાજ્ય જમાવ્યું હતું, બધા જ પાણીમાં ગરકાવ થઈ ગયા। લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જતા લોકો પરેશાન થયા। મેઘરાજાએ ધબધબાટી બોલાવતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। બારડોલી નગરમાંથી પસાર થતી મીંડોળા નદીમાં ઘોડાપુર આવ્યું, જેથી તલાવડી વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી। લોકો સરસામાન લઈને રોડ પર રહેવા મજબૂર બન્યા। બારડોલી નગરના કોટની સામેની વસાહતમાં ભરાયા છે પાણી। વસાહતમાં રહેતા લોકોની હાલત દયનીય બની। જળપ્રહારથી બારડોલી નગરમાં આવેલ રંગ અવધૂત મંદિરમાં ભરાયા વરસાદી પાણી। મંદિરના બેઝમેન્ટની અંદર 8 થી 10 ફૂટ જેટલું પાણી ભરાયું। આખું મંદિર પરિસર પાણીમાં ગરકાવ છે। મંદિરના પાટંગણમાં આવેલા અન્ય બીજાના નાના મંદિરો પાણીમાં ગરકાવ છે। મંદિરમાં પાણી ભરાતા ગૌશાળામાં બાંધેલી ગાયોને પણ બહાર બાંધવાની નોબત આવી। ગામમાંથી પસાર થતી ખાડીપુરને લઈને મંદિરમાં ભરાયા છે ખાડીપુરના પાણી। બારડોલી તાલુકાના ધમડોદ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં નદી જેવો માહોલ જોવા મળ્યો। ધમડોદ ગ્રામ પંચાયતમાંથી પસાર થતી ખાડીમાં પૂરની સ્થિતિને લઈને સ્થાનિકોના હાલ બેહાલ થયા। લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઈ। ભરૂચમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવી દેતા આખું ભરૂચ ડૂબી ગયું છે। માત્ર ગણતરીની કલાકોમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। ભરૂચ આખું શહેર જળમગ્ન બની ગયું છે। ફાટા તળાવ, 4 રસ્તા, મોટી બજાર, જૂની બજાર સહિતના વિસ્તારો ડૂબી ગયા છે। પશ્ચિમ વિસ્તારના વેપારીની દુકાનમાં અને મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। ઉત્તરાખંડમાં જેવા દ્રશ્યો છે તે ભરૂચની ગાંધી બજારના છે।
ભરૂચમાં મેઘરાજાની બ્રેક ફેલ થઈ જતા ભરૂચની બજારમાં ધસમસતું પૂર આવ્યું. જાણે કોઈ નદી તોફાની બની હોય તે રીતે પાણી વહી રહ્યું છે. ગાંધી બજારમાં જાણે દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પાણીના તેજ પ્રવાહમાં ભયાવહ દ્રશ્યનું સર્જન કરતું જોવા મળ્યું. પાણીના પ્રવાહના કારણે લોકો ઘરમાં કેદ થયા, બહાર નીકળવું મુશ્કેલ બન્યું. અરે બાપરે, આ તો જુઓ, આ ગામ છે કે ગામ વચ્ચે નદી. ભરૂચના ઉદ્યોગનગરીમાં ભારે વરસાદ પડતા આખો વિસ્તાર બેટમાં ફેરવાયો. ઉદ્યોગનગરી જાણે પાણી નગરી બની ગઈ હોય. કામદારો અને વાહન ચાલકો વરસાદી પાણીમાં અટવાઈ ગયા. તો ઇન્દ્રનગરમાં પણ પાણીએ રેલમછેલ કરી. ઇન્દ્રનગરમાં મકાનોમાં પાણી ભરાયા. સ્થાનિકોએ ઘર વખરી સાથે ઊંચાણવાળી જગ્યાએ જવા મજબૂર થવું પડ્યું. તો ભરૂચ, જાડેશ્વર તેમજ બોલાવ વિસ્તારની સોસાયટીઓમાં પાણી ભરાયા. અયોધ્યાનગર, માનસનગર, મેઘદૂત ટાઉનશીપ વગેરે સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા ભોલા વિસ્તારની અવધૂતનગર 1, અવધૂતનગર 2, ગાયત્રીનગર વગેરે સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા. અમદાવાદથી સુરત જતા નેશનલ હાઈવે 48 પાણીમાં ગરકાવ થયો. વાહન ચાલકો પણ ફસાઈ ગયા. આ બાજુ પાણીએ એવી ઘાણી કરી કે પશુઓ પણ તણાયા. અંકલેશ્વરની બહુચર્ચિત આમલાખાડી ઓવરફ્લો થતા આમલાખાડીમાંથી ઘોડા તણાયા. વહેલી સવારથી હાઈવે પર ભારે પાણી હતું. હાઈવેથી અંકલેશ્વર શહેરને જોડતો મુખ્ય માર્ગ બંધ થયો. પૂરે એવી તબાહી મચાવી કે રોડ પર પશુઓ ડૂબી ગયા. પાણીના પ્રચંડ વેગમાં ઘોડાઓ તણાતા દ્રશ્યોમાં કેદ થયા. ભરૂચ શહેરના 5 બત્તીથી શક્તિનાથને જોડતા સેવાશ્રમ માર્ગ ઉપર વરસાદી પાણી ભરાયા. સેવાશ્રમ માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. સેવાશ્રમ માર્ગ ઉપર કેટલીક ગટરો ખુલ્લી હોવાને કારણે માર્ગને બંધ કરવામાં આવ્યો છે. આ દ્રશ્ય જોઈને તમને અંદાજો આવી જ ગયો હશે કે ભરૂચના ઝઘડિયાના મેઘાએ કેવા હાલ કર્યા છે. અહીં વરસાદે માજા મૂકતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક નીચાણવાળા વિસ્તાર ડૂબી જતા લોકોને કલાકો સુધી જળ વચ્ચે જંગ લડવો પડ્યો છે. ત્યારે કુદરતના કહેર વચ્ચે આ લોકો માટે જવાનો બન્યા દેવદૂત. ભરૂચના ઝઘડિયા તાલુકામાં વરસાદી પાણીમાં ફસાયેલા કંપની કર્મચારીને રેસ્ક્યુ કરી બચાવાયો. ઝઘડિયા જીઆઈડીસીની કંપનીમાંથી નાઇટ શિફ્ટ કરીને આવતા કર્મચારી ધસમસતા પાણીના પ્રવાહમાં તેની બાઇક સાથે તણાયા. મુલજ ચોકડીના ટ્રાફિક પોઈન્ટના પોલીસ કર્મચારી જયેશ પ્રજાપતિને આ બાબતની જાણ થતાં તેની ટીમ સાથે તે પહોંચ્યા હતા. 2 સ્થાનિક તરવૈયાઓની મદદ વડે 2 કલાકની ભારે જહેમત બાદ કંપની કર્મચારી તુષાર પટેલને બચાવી લેવાયો. ઝઘડિયા તાલુકાના રાજપારડીની વૃંદાવન સોસાયટીમાં એક મકાનમાં 3 મોટા અને એક નાના બાળક સહિત સ્થાનિક લોકો અને વહીવટીતંત્ર તથા રાજપારડી પોલીસ દ્વારા કરાયું રેસ્ક્યુ, જેને લઈને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા. તો સુરતના લીંબાદ વિસ્તારમાં મીઠી ખાડીમાં પાણીનું લેવલ વધતા ઘરોમાં ફસાયેલા લોકોને બોટ દ્વારા બહાર લાવવામાં આવ્યા. સમાજસેવી સંસ્થાઓ દ્વારા પાણીમાં ફસાયેલા લોકોને જમવાની સાથે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પાણી લોકોના ઘરમાં પ્રવેશતા સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરવામાં આવ્યો છે, જેને લઈને રસ્તા ઉપર જનરેટર મૂકવામાં આવ્યા છે. તો પોરબંદરના બોરિયા ગામે પણ 4 લોકોને નવજીવન મળ્યું. પાણીના પ્રચંડ પ્રવાહમાં ટ્રેક્ટર ફસાયું હતું. ટ્રેક્ટરમાં 4 લોકો ફસાતા ગામના સરપંચ અને તેના પુત્ર દ્વારા રેસ્ક્યુ કરાયું. જેસીબીની ટ્રોલીમાં બેસાડી લોકોને બચાવાયા. સુરત શહેરમાં પૂરમાં ફસાયેલા લોકો માટે જવાનો દેવદૂત બન્યા છે. સુરતના જિલ્લાનું બલેશ્વર ગામ પણ બેટમાં ફેરવાયું હતું. અહીં પણ જ્યાં જુઓ ત્યાં પાણીએ પોતાનો અડ્ડો જમાવ્યો હતો. રસ્તાઓ, ઘર, શેરીઓ બધું જ જાણે પાણીમાં સમાઈ ગયું. પાણી રૂપી આ આફત વચ્ચે લીંબડી ફળિયામાં 150 થી 200 જેટલા લોકો ફસાયા હતા, જેમની મદદે મહાનગરપાલિકાની ટીમ પહોંચી હતી અને તમામ લોકોનું બોટ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું. આ તરફ લિંબાયત વિસ્તારમાં પણ પાણી વચ્ચે લોકો ફસાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં ગળાડૂબ પાણીમાંથી નાના બાળકો સહિત